નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પણ જેવી રીતની આગાહી કરવામાં આવી હતી એવી રીતનો વરસાદ વીતેલા 2 દિવસોમાં જોવા નથી મળ્યો. પણ મિત્રો, હવે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો મધ્ય ગુજરાતમાં આજે યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આગામી 3 દિવસના વરસાદની વાત કરવાની છે. આગામી 3 દિવસો સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કેવી રીતનો વરસાદ પડી શકે છે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક યેલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં રાજ્યના દક્ષિણ ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સાથે સાથે એક સિયર ઝોન સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની બપોરે 2 વાગ્યાની આગાહી અનુસાર સાંજના 5 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતાઓ રહેશે, જેના પગલે અમદાવાદનું વાતાવરણ બદલાઈ શકે છે અને શહેરના પશ્ચિમ ભાગમાં વરસાદી વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. હમણાં પણ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો આજે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજની તારીખમાં. આની સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજની તારીખમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે આજે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સાથે બીજા અન્ય વિસ્તારોમાં યેલો એલર્ટ છે, માટે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આજની તારીખમાં. પછી આવતીકાલે 12 જુલાઈની વાત કરવામાં આવે તો 12 જુલાઈએ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે. કોઈ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, તો ક્યાંક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે 12 જુલાઈમાં. પછી 13 જુલાઈની વાત કરવામાં આવે તો 13 જુલાઈના રોજ મિત્રો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ તથા પંચમહાલ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મેઘ સવારી હવે ઐરાવત ઉપર સવાર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે. ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એના પછી 15 અને 16 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આને આનુષંગિક સિસ્ટમના કારણે 17 થી કરી અને 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે એવું અનુમાન છે. મતલબ કે 17 થી 24માં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ચોમાસાની ધરી નજીક આવતા ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ચોમાસાની ધરી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમમાં બંગાળની ખાડી સુધી વિસ્તારેલી હોય છે. ધરીની આસપાસ હવાનું દબાણ સર્જાયેલું હોય છે, જેના પરિણામ સ્વરૂપે આ ધરી જ્યાં હોય ત્યાં ચોમાસું તીવ્રતાથી સક્રિય રહે છે. જો ચોમાસાની આ ધરી ગુજરાતથી દૂર ગઈ તો વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. પણ જો આ ચોમાસાની ધરી નજીક આવશે, ગુજરાતની નજીક આવશે, તો છપ્પરફાડ વરસાદ થઈ શકે છે ગુજરાતના અનેક ભાગોમાં. જો કે નજીક આવશે કે દૂર જશે તે અલગ અલગ પરિબળો ઉપર આધાર રાખે છે. મિત્રો, ગુજરાત ઉપર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. તેના પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ વરસાદ વરસે તેવું અનુમાન આપવામાં આવ્યું છે આજથી કરીને આગામી 12 જુલાઈ સુધીમાં. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં આજની તારીખમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સંપૂર્ણ ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાની શક્યતા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 11 તારીખના વરસાદની વાત કરવામાં આવે તો 11 થી કરીને 14 તારીખ સુધી તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આની સાથે ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજ થવાની શક્યતા છે. આની સાથે માછીમારાઓ માટે 5 દિવસની ચેતવણી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક ટ્રફ પણ બનેલું છે, જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદની સિઝનમાં 26 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આની સાથે 47 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ, 42 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ, 13 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઇંચ વરસાદ, નવસારીમાં 20.82 ઇંચ, જૂનાગઢમાં 18.33 ઇંચ અને સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઇંચ જ વરસાદ નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 8.77 ઇંચ વરસાદ સાથે 30.21%, કચ્છમાં 4.89 ઇંચ સાથે સિઝનનો 25.63%, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઇંચ સાથે સિઝનનો 25.44%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઇંચ સાથે સિઝનનો 14.97% અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઇંચ સાથે સિઝનનો 15.66% વરસાદ વરસ્યો છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ઉપરાઉપરી 2 વરસાદી સિસ્ટમો બનવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે. જે લો પ્રેશર સિસ્ટમ હાલમાં બનવાની શક્યતા છે એ આગામી 16 અને 17 જુલાઈની આસપાસ જમીની ભાગોમાં આવી શકે છે. લો પ્રેશર સિસ્ટમ અને તેને આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, તેનો ટ્રફ, બોર્ડ સર્ક્યુલેશન તેમજ ચોમાસું ધરીનો નોર્મલ કે નોર્મલથી નીચે તરફ આવી જવું અને એની અસરથી તારીખ 16-17 જુલાઈથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વરસાદી રાઉન્ડ આગામી તારીખ 20 જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ રહેશે. હાલમાં આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર થોડુંક વધારે રહી શકે છે, જ્યારે તારીખ 19 જુલાઈની આસપાસ ઉત્તરીય બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર પણ સક્રિય થવાની શક્યતાઓ રહેલી છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરથી તારીખ 20 જુલાઈ બાદ ફરીવાર આષાઢી માહોલ જોવા મળશે. આવી રીતે વાત કરવામાં આવે ટૂંકમાં તો મિત્રો આગામી 16 જુલાઈથી કરી અને 23 જુલાઈની વચ્ચે આ સમય દરમિયાન 2 તબક્કામાં વરસાદના રાઉન્ડ આવશે. આષાઢી માહોલ જોવા મળશે. મિત્રો અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો કે કુદરતી પરિબળોના હિસાબે વરસાદની આગાહીમાં 1-2 દિવસનો ફરક પણ રહી શકે છે. આજે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવામાં આવી છે, એની વાત કરી રહ્યો છું. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે? તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે? તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.